વડોદરા શહેરના નવલખી મેદાન પાસે આજે સવારે એક વૃદ્ધ મહિલા મોર્નિંગ વોક પર નીકળ્યા હતા। તે સમયે અજાણ્યા બાઇક ચાલકોએ મહિલાના ગળામાંથી અછોડો તોડીને ફરાર થઈ ગયા હતા। આ ઘટના અંગે રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી। વડોદરા શહેરના રાજમહેલ રોડ ખાતે આવેલ નવલખી મેદાન પાસે અછોડો તૂટવાની ઘટના બની। આજે વહેલી સવારે 6:30 વાગ્યાના સુમારે વૃદ્ધ મહિલા વોકિંગ કરવા નીકળી હતી, ત્યારે નવલખી મેદાન પાસે અજાણ્યા બે બાઇક ચાલકે મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેન તોડીને ફરાર થઈ ગયા હતા, ત્યારે મહિલા જમીન પર પટકાઈ ગઈ હતી। ઘટનાની જાણ રાવપુરા પોલીસ સ્ટેશનને થતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી અને સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે તપાસ કરાશે। સાથે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આ તપાસમાં જોડાયા હતા। ઘટનાની આજુબાજુના ફેરિયાઓના નિવેદન પણ લેવામાં આવ્યા હતા। વધુમાં એસીપી અશોક રાઠવાએ જણાવ્યું કે સવારના લગભગ 6:40 વાગ્યે બદામડી બાગ તરફથી એક બેન છે, તેમનું આખું જે ગ્રુપ છે વોકિંગ માટે નીકળતા હોય અને તે વખતે બે અજાણ્યા શખ્સ છે એ બાઇક પર આવેલા હતા અને આ બેનના છે અછોડા આંચકીને નવલખી ગેટથી યુટર્ન લઈ અને ત્યાંથી ભાગી ગયેલા હતા। સાહેબ, કેટલા ઉંમરના બેન છે? કેટલા તોલાનો અછોડો હશે? જે બેન છે એમની ઉંમર લગભગ 65ની આજુબાજુ છે અને જે અછોડો છે એ જે બેન કહી રહ્યા છે એનો 3.5 તોલાનો। સાહેબ, કોઈ સીસીટીવી ફૂટેજ કંઈ ચેક થયા હોય ને કંઈ મળ્યું હોય આરોપીનું સગડ? નરસિંહ હોમ 4 રસ્તા અને નવલખી ગેટ છે એ બધી જગ્યાએ જે સીસીટીવી છે એ રિકવર કરવામાં આવેલ છે અને આ ક્યાંથી એક્ઝિટ કરે છે, એન્ટર કરે છે સિટીમાં અને ક્યાંથી એક્ઝિટ કરે છે એના તમામ સીસીટીવી લેવાની પ્રોસિજર ચાલુ છે। ઓકે સાહેબ।